માટે આપવામાં આવ્યો છે। આ બે બાબતના ખુલાસા તમે મને કરો, પછી હું અહીંથી ઉભો થવાનો છું। તમને પોલીસને સારું લાગે તો બોલાવી લ્યો, તમને કોઈ મંત્રી સંત્રીને સારું લાગે તો બોલાવી લ્યો। કોઈ એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય, 3-3 વર્ષ સુધી પગાર એના ખાતામાં જમા થાય, શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ। ઓરડા નથી, કોમ્યુનિટી હોલમાં 9-10 ના વિદ્યાર્થીઓ ભણે। તમારો માસ્તર માથાનો કેવો, તમને ગાંઠે નહીં, વિઝિટમાં જાય બારોટ સાહેબ એને ગાંઠે નહીં, એનો ફોન ન ઉપાડે। ગામના લોકોએ અગાઉ પણ રજૂઆત કરી, 3 વર્ષથી આ માસ્તર અમારા ગામમાં નથી આવ્યો, છતાંય દર મહિને એનો પગાર જાય છે, એવું તો તમે સ્વીકારો છો। આ તો બિલકુલ સાહેબ નહીં હલાવી લેવાય। શિક્ષણ વિભાગની બેદરકારી અમે જોઈ છે। એક પણ જગ્યાએ પૂરા ઓરડા નથી। દુધઈ ગામની વાત કરો, મૂળી તાલુકાનો, એક પણ કાયમી શિક્ષક એક શિક્ષક છે અને 1 થી 8 ધોરણ ભણાવે પ્રાથમિક શાળામાં। વિષય તો હું શિક્ષણ વિભાગ પર જ એલિગેશન છે, મને આ ખુરશી પર છે, તમારી પર તો હોય નહીં, બરાબર છે। સહી તો તમે કરી છે એનો પગાર આપવા માટે। આવા તો કેટલા જિલ્લામાં શિક્ષકો હોય છે કે તમારી સહીથી એને ઘરે બેઠા બેઠા પગાર મળે છે। કે માણસ સુરેન્દ્રનગર રહે છે, ભવાનીગઢ જતો નથી, 80 થી વધુ આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવીને ત્યાં ભણવા આવે છે। આ ભાઈએ પોતાની દીકરીને ભણવાનું બંધ કરાવી દીધું। જાય ને રેડિયર ખાતું શું કરે? એકલા કઈ બનાવ બને આ કે તો 1.5 કિલોમીટર મારી વાડી છે, અહીંયાથી હાલીને આવે, 1.5 કિલોમીટર હાલીને જાવો, રસ્તો છે, રસ્તો ખરાબ છે, અહીંયા જાવું ને આવો કોઈ હોય ને શિક્ષક તો છે ને સાહેબ તો અહીંયા છે ને, છોકરા છોકરી ભેગા છે, કાંઈ બીનો બોલો એવો બનાવ બની ગયો। તમારી ઉપર કોણ છે? કમિશનર સાહેબ જોડે વાત કરો, આવી ફરિયાદ લઈને આવ્યા છે, શું કરવાનું? કમિશનર સાહેબ સેટ ટાઈમ કે ટાઈમે અમે ત્યાં મળીએ, બાકી અમે અહીંયા બેઠી રહેવાના। અમે કોઈ સાહેબ આ માત્ર વાહિયાત વાતો કરવાને થાય, આવો સમય અમારી પાસે નથી, બરાબર છે કે આવો સમય નથી। તમે 3 વર્ષથી તપાસો કરાવો છો, એને તમે કહો તું મસ્ટર લઈને આવજે, મસ્ટર ને તમારા દસ્તાવેજો એના ઘરે લઈને બેસે છે। એ તો સાહેબ છે, બોલો બટા હતા તે